હનુમાનજી મહારાજ માટેનું અમારું 500 વર્ષ પહેલા નરહરદાસજીએ અવતાર ચરિત્ર લખ્યું છે. એમાં છપૈયોમાં જે વર્ણન કર્યું છે સાહેબ, એક છપઈ ખાલી અર્થ કરું તમને ખબર પડે તાકાત શું છે. ચારની સાહિત્યની દાદા હનુમાનજી આમ તો સુગ્રીવે બધા વાંદરાઓને કહી દીધેલું, વાંદરોને કે કાં તો સીતાજીની શોધ કરીને આવજો, નકર દરિયામાં ડૂબીને મરી જાયજો, મને મોઢું ન દેખાડતા, જંગલમાં ક્યાંય જીવતા ન રહેતા, નકર ન્યા ગોતીને મારી નાખવા પડશે. કાં સીતાજીને ગોતીને આવજો, નકર મરી જાયજો. બહુ રખડ્યા, છેલ્લે દરિયાને કાંઠે નિરાશ થઈને પડ્યા હતા વાંદરા, અધમુઆ જેવા થઈ ગયા હતા રીસ ને વાંદરા. હવે પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું, હવે શું જીવાય, હવે સીતાજી મળ્યા નહીં, હવે થોડું જીવાય, હવે તો મરી જવું છે. એમાં સંપાતીએ કીધું, આખી વાત જાણો છો આપ, કે અશોકવનમાં સીતાજી છે, રાવણ લઈ ગયો છે, લંકામાં છે, અને જાંબુવન બધા વાંદરાને અંદર થોડુંક આમ નૂર આવ્યું, તેજ આવ્યું, પણ જાય કોણ એવડો સમંદર પાર કરીને જાય કોણ? એમ કોણ જાય? જાય કોણ? હામું જોવે એકાબીજાને, પછી કે જવાય નહીં, દરિયો કેમ ટપાય ની બધી ચર્ચા થવા માંડાણી. એમાં હનુમાનજીને કહેવામાં આવ્યું, હનુમાન તું ધારી કરી હેગી અમને ખબર છે. અને હનુમાનજી મહારાજ મોટા પહાડની માથે ગયા ભાઈઓ, હાય મોટું રૂપ ધારણ કર્યું, અને મોટો ડુંગર હતો, પહાડ હતો. પહાડની માથે દાદો હનુમાન જાય, પહાડની માથે જઈને ઉભા રહ્યા હનુમાનજી મહારાજ. અને પછી જે પહાડની માથે, જે ડુંગરની માથે, પથરાળ ડુંગરની માથે હનુમાનજી ઉભા રહ્યા, અને ત્યાંથી સલાંગ મારી હનુમાનજી મહારાજે. એ સલાંગ મારી અને પછી લંકામાં જાતા હતા, એની ઝડપ, ઇંગ્લિશમાં અત્યારની ભાષામાં કહેતી સ્પીડ કેવી હતી, એનું વર્ણન આ છપઈમાં કરે છે. સાંભળજો, થોડું વર્ણન સમજાવું, ચારણી સાહિત્ય છે એટલે. નરહરદાસજી કહે છે કે હનુમાનજી કૂદ્યા પહાડ માંથી, એ કેટલી સ્પીડમાં જતા હતા કે દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો, હિમનો છૂટ્યો મિલી ગચેત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્યો, રામ સરાસન બાન મન મોચો, રીપુ મારન કનકા ચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન, जानकी दरस अभिलाष दिय सिदत जुगवर सन ही सन करी रूप वीर हनुमान को हनुमान हूं धायो राम मन. હવે સાંભળજો, અર્થ કરીને સમજાવું, મજા આવશે તમને. હનુમાનજી કેમ કૂદ્યા તો કે દિગ્ધ ના લીગોલાસ, દિગ્ધ એટલે ઉગ્ર ગતિથી, પહાડ માંથી તે કૂદ્યા, દિગ્ધ એટલે ઉગ્ર ગતિથી, દિગ્ધ ના લીગોલાસ, ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એટલી ઝડપે ગયા. ઈની વાતમાં પાછા નરહરદાસજીને મજા ન આવી. ઈ કે તોપના ગોળાની સ્પીડ ઘટે થોડી. સાંભળજો, પેલા કે તોપનો ગોળો છૂટે એમ છૂટ્યા, પછી કે નહીં એમાં નથી મજા આવતી, સ્પીડ ઘટે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો, કે તોપના ગોળાને જેમ નહીં પણ હિમાલયની માલિકો લાવારસ ઓશિતાનો નીકળે અને ધુબાકો થાય, આમ વિસ્ફોટ થાય, અને જેટલી સ્પીડથી બરફ ઉલળે એટલી બરફથી કૂદ્યા, એટલી સ્પીડથી કૂદ્યા. પેલા કે તોપને ગોળે જેમ, પછી કે ના મજા નથી આવતી, પછી કે આ બરફ ઉડે લાવારસમાં જેમ ધુબાકો થાય ઉડે એમ, તો કે ના દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. તું કે એમ નહીં કે તો એટલી સ્પીડ નહીં ઘટે છે, કે તો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો, આબમાંથી તારો તૂટીને જેટલી સ્પીડ થી નીચે આવતો હોય ધરતીમાંથી એટલી સ્પીડ થી. પછી કે ના એમાં નથી મજા, થોડીક સ્પીડ ઘટે છે. તારા જન તૂટ્યો. પછી કે રામ સરાસન બાન મન હું મોચો રીપુ મારન, ભગવાન રામનું બાણ દુશ્મનને મારવા જાય કેટલી સ્પીડ થી જાય, એટલી સ્પીડ થી હનુમાનજી મહારાજ કૂદ્યા. કે પછી કે નહીં એમાં નથી મજા આવતી, હજી થોડીક સ્પીડ ઘટે છે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો, રામ સરાસન બાન મન હું મોચો રીપુ મારન, કનકા ચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. એક પથ્થરના પહાડ માથેથી બીજો હોનાનો પહાડ કૂદ્યો હોય એમ લાગતું હતું. અને હનુમાનજી મહારાજે જે પહાડની માથે પગ દીધા હતા અને મચરક મારીને કૂદકો માર્યો, એ પહાડની નરહરદાસજી કે દશા કેવી થઈ કે પાકલ સીફડું ભાદરવા મહિનાનું હોય એના ઉપર હાથી પગ દે અને સીફડાના બીન પાણી ગરીબ ને રેલા ને સાલ ને જે નીકળી જાય એની સીફડાની દશા થાય એવી. જે પહાડ માથે મચરક મારીને હનુમાન કૂદ્યા હતા એ ડુંગરની દિશા એવી થઈ હતી ભલા માણસ. હવે સાંભળજો, ઈ તો થઈ, પણ જાતા તા તો કે તોપના ગોળાને જેમ, તો કે ના બરફમાં વિસ્ફોટ થાય લાવારો એટલી સ્પીડમાં, કે ના સ્પીડ ઘટે. રામના બાણની જેમ, તો કે ના તારો તૂટે એટલી સ્પીડમાં, કે ના. કે તો હવે સાંભળજો, जानकी दरस अभिलाष जी छिजत जुगवर छन ही छन કરી રૂપ વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન. સીતાજીને મળવા માટે ભગવાન રામનું મન કેટલી સ્પીડ થી જાય એટલી સ્પીડ થી હનુમાનજી લંકામાં ગયા હતા. જયારે પહાડમાંથી
જે રામનું મનને શું વાર લાગે જાતા, એટલી સ્પીડે હનુમાનજી જાતા હતા. રામ સરાસન બાન મન મોચો રીપ મારન, જાનકી દરસ અભિલાષ જીય છીજત જુગવર છન હિ છન, કરી રૂપ વીર હનુમાન કો અને માન હું થાયો રામ મન. આટલી સ્પીડ થી આ દાદો હનુમાન છે, ઈ હનુમાનજી મહારાજ એ સનાતન પરંપરા. અને એટલે મેં ઘણી વાર કીધું છે, જાહેરમાં બોલ્યું છું, આપણે કદાચ પ્રોગ્રામ જોયા છે મારો, કે કોઈ ધર્મની આપણે ઓલી નો કરી. મને સનાતન પરંપરાએ શીખાડ્યું જ નથી કોઈની, આપણે નીચે આપણી પરંપરાએ જ નથી શીખાડ્યું. પણ એક વાત કહી દઉં, સાંઈ બાબાના કરોડો ભક્તો છે દેશમાં વિદેશમાં, ભારતમાં. આપણા સનાતનીઓ છે, સારી વાત છે. કોઈ જગ્યાએ આપણું માથું આપણી શ્રદ્ધા હોય તો નમો, એનો મને વાંધો નથી, સાંભળજો વાત, એનો વાંધો નથી. પણ એક વાત કહી દઉં, સાંઈ બાબા, તમે સાંઈ બાબાની ફોટો રાખો, મને કાંઈ વાંધો નથી. આ હું જાહેરમાં બોલું છું, આપ બધાને ખબર છે. તમે સાંઈ બાબાને મંદિરે જાઓ, મને એ બહુ વાંધો નથી. વાંધો એટલો છે, સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું ઊભું હોય અને બાજુમાં મારા હનુમાનની 50,000ની ડેરી હોય ને, તો અહીંયા ઘા લાગે છે કે મારા હનુમાન ગલઢો નથી થઈ ગયો, તમારે ત્યાં આડિયું કાઢી જવું પડે છે. મારા ભોળાનાથને ડાયાબિટીસ નથી, મારા રામને કોઈ બુઢાપો નથી આવી ગયો. આપણે આપણું ભૂલીને હું કામ બીજે હડી કાઢી? માની શ્રદ્ધાથી માન બધાને આપવાનું, પણ આવે તો ઈ જ આવે. અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અને અર્જુન કી જીવની સો જીવની હમારી હે. ઈ આપણો અખિલ બ્રહ્માંડનો માલિક છે, ઈ આપણો બાપ. એને તમે જોગેશ્વર કયો, એને સોમનાથ કયો, નાગેશ્વર કયો, એ જ એનો અંશ એટલે દાદો હનુમાન છે. એ આપણી પરંપરા છે. એના અંશ, એની કૃપા થાય ત્યારે કોક આવા જીવ હશે ધરતી માથે આવે. ભક્તિની કેવી તાકાત છે તમે જોજો. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો 7 વર્ષનો કે 5 થી 7 વર્ષનો બાળક રાજકુમાર છે, આરે સિપાહીઓ છે, અને વચ્ચે હાલ્યો જાય છે ધીરો ધીરો, સડાપ 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 ડગલા માંડીના જાય છે. ચોકી પેરા નગરી, ગામ, નગર, ચોક, ચોરા, ચોકી પેરા લાગી ગયા. નામ લેવાય તો એક જ નું લેવાનું, અને ઈ હરણાકંશનું ભગવાનનું નામ ક્યાંય કોઈ લેવું ન જોઈએ. એવી રીતે ઈ સિપાહીઓની વચ્ચે રાજકુમાર પણ હાલ્યો જાતો તો પોતાના બાપનું જ નામ લે છે ને બીજાનું કોઈ નથી લેતું ને, સાંભળતો જાય ને હાલ્યો જાય. એમાં ઓસિંતાનો કાને અવાજ પડ્યો, નારાયણ 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 નારાયણ. રાજકુમાર ઉભી ગયો ને આમ સિપાહીઓ સામું જોયું તા તો સિપાહીઓ થરથરી ગયા ભાઈ, થર 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 ધ્રુજવા મંડાણા. શું કામે? રાજકુમાર છે ને, ભલે ઉંમર નાની 5-7 વર્ષની, પણ આ નામ લેવાય કેવી રીતે? સિપાહીઓ શું કરે છે એમ બધા સામું જોયું. કોણ હે, કોણ નામ લે છે કે મારા બાપ સિવાયનું બીજા કોકનું નામ કોણ લે છે? 2 સિપાહીઓ હળી કાઢીને ગયા ને ગયા, એવા પાછા આવ્યા દોડી અને કીધું, રાજકુમાર એ કોણ નામ લે છે? કોનું ઘર છે? કે કુંભકાર, કુંભારનું ઘર છે, પ્રજાપતિનું. કોણ છે નામ? કોણ લે? કે શ્રીબાઈ. એટલે પોતે નહીં આવ્યા, આવીને એટલું બધું, કોનું નામ લ્યો છો? શ્રીબાઈ ને કીધું, પ્રજાપતિની દીકરીનો. કોનું નામ લ્યો છો? ભગવાનનું. ભગવાન કોણ? નારાયણ. નારાયણ કોણ? પરમાત્મા. પરમાત્મા કોણ? પૂછે છે પ્રહલાદ, જોજો. પરમાત્મા કોણ? કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો જે ભગવાન છે ઈ પરમાત્મા. અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારો, જે દુનિયામાં વરસાદ વરહાવે, જીવાડે છે, વરસાદ વરહાવે છે, હવા આપે છે, માણસનું પાલન પોષણ કરે છે, ઈ ભગવાનનું નામ લો. દુનિયાનું પાલન પોષણ તો મારા બાપ કરે છે, હરણાકશ. હે કીધું, હરણાકશ મારો બાપ કરે છે. ઈ ક્યાં ભગવાન કરે છે? કે તારા બાપનું જ નામ લઉં છું હું. કઈ બધા તમારા રાજમાં જો નારાયણનું નામ ન લેતા હોય, મારી તાકાત છે તું લઈ શકું. હવે થોડી વાર આનંદ કરવો છે મારી રીતે મને, કારણ કે આ બધું છે, પણ હવે ઘણો સમય ને બધું એના પ્રમાણમાં બધું, એટલે હું થોડા હનુમાનજીની યાદ કરી લે થોડા, પણ ફરમાઈશું બધી મારી રીતે થોડો આનંદ કરાવું છું હું છેલ્લે. એટલે સંચાલન ને બધું મારો બાપ કરે છે, ભગવાન નહીં. કે તારા બાપનું જ નામ લેવાય. હું એક નથી લેતી, હું પ્રજાપતિની દીકરી છું, કુંભારની દીકરી છું. જો આ મારો નિભાડો છે, પણ આજે તારા બાપથી કામ ન થાય એવું થાય છે ને, એટલે એનું લેવું પડ્યું નારાયણનું નામ. એમ કે હા, ઈ કોણ? કે નારાયણ ભગવાન છે. કે એનું નામ લેવાથી કારણ, એનું નામ લેવાનું કારણ એક જ છે. જો નિભાડો હળગે હામો જળ જળ, પણ તા તો દહક ઉતાહણિયું ખડકે એવું જળ 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 જળ. હોળી હળગે છે, હોળી જાણે હળગતી એવો નિભાડો હળગે છે. એટલે કીધું કે એની અંદર વચ્ચે માટલું છે ને, એમાં બિલાડી જો આમ જોયું તો ઓલી રાયડું નાખે કે હા
એના 3 બચ્ચા રહી ગયા છે. હે કે 3 બચ્ચા રહી ગયા છે. કે તો એટલે નારાયણ નું નામ લઉં છું હું. તો એટલે નારાયણ ના નામ લેવાથી અગ્નિમાં બચી જાય, અગ્નિમાંથી બચ્ચા બહાર નીકળી જાય કે નીકળી જાય. હે આગમાં બળે નહીં કે ન બળે. સિપાહીઓ સામું ખાલી આમ ઈશારત કરી ત્યાં પેરો નોંધાઈ ગયો, ફરતો નિબાડા ફરતો. આ નિબાડો જયારે ઠરે તેથી મને બોલાઈ ગયો. સકલું ફરકવું ન જોઈ, નિબાડો ખોલવું ન જોઈ. કોઈ વયો ગયો ઘરે. નિબાડો ઠર્યો ત્યારે આવ્યો. સિપાહીઓ એમને રાતને દિવસ વારાફરતી પેરા કરે છો કે ઈ બાજુ શ્રીબાઈ કે કોઈ જવું ન જોઈએ એના ઘરનું. અને ઈ વખતે કહેવાય છે કે નિબાડો ઠર્યો ત્યારે બોલાવ્યા. પ્રહલાદ હામો આવીને ઉભો રહ્યો. શ્રીબાઈ ઉભા છે, ઈ પ્રજાપતિનું ખોરડું આખો પરિવાર ઉભો છે. અને કીધું કે હાલો ખોલો. એટલે આમ કરીને ધીરે 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 1 2 3 4 5 7 10 20 માટલા મીંડા ખવા. બરોબર વચ્ચે માટલું હતું અને શ્રીબાઈ આમ લઈ આમ કરીને માથેથી આમ કરીને આમ જ્યાં રાખ આગી કરીને ત્યાં તો 1 2 3 ધર્મની જેમ વેદની રૂચાઓ નીકળતી હોય, ધર્મની ધજાઓ ફડાકા મારતી આમ મ્યાઉ મ્યાઉ કરીને 1 2 3 બચ્ચાએ આમ કૂદકા માર્યા બહાર. આ બાજુ માટલા પાકેલા માટલામાંથી બચલાએ કૂદકા મારીને બહાર નીકળ્યા. આ બાજુ પ્રહલાદે ગાંઠ વાળી લીધી. આને તમે ઉપદેશ કયો, ગુરુ ઉપદેશ કયો, જે કયો તે, કે નારાયણ સિવાય દુનિયામાં કોઈ ન હોય, મારો બાપ હોય કે ગમે એ હોય. આખું શિક્ષણ ખાતું બોલાવીને કહી દીધું તું અરણા કશે મારા નામ સિવાય કોઈ નામ ન લેવું જોઈએ, બધું હું કરું છું. ઈ પ્રહલાદે ઉપાડી ભાઈ હામી નારાયણના નામની માળા છે ડોકમાં ઉપાડ્યું. અને એમાં પછી તો એના ઉપર ન બનવાનું બન્યું આપ જાણો છો. અને છેલ્લે હગા બાપે એટલું કીધું કૃષાન સે કટાઈ દો, અગ્નિ में जराई दो, हाथी के पांव में बांध के कुचलाई दो, तलवार से कटाई दो, दधी में डुबाई दो, काले नाग मंगवाई के मेरे बेटे को डसवाई दो. माने तो मेरी कुलकानी पे लाई दो, न माने तो उसे मौत की सजाई दो. ભલે મારો દીકરો હોય, કાળા નાગ મગાવો, નાગ ગરડાવો, દરિયામાં નાખો, હાથીના પગે કચરો, તલવારથી કટકા કરો, મારા દીકરાને મારી નાખો અને જેલમાં પૂર્યા. જે ઘટના બની આપ જાણો છો. એટલી કાલ કોટડીની માલિકો થાળી જમતો તો 32 ભાતના ભોજનની પ્રહલાદ માણસો હળી કાઢીને હરણાકચ પાસે વાગી તો ખાય છે કે કોણે ખાવાનું આપ્યું કે ઈ ખબર નહીં. ન્યાજીને કીધું કોણ ખવરાવે કે ભગવાન. અહીંયા ભગવાન કેમ આવે આ તાળા આડાન? ભગવાન કોણ? કેમ ભગવાન આવે? તાળા માર્યા છે. ખખડા દાંત કાઢતો તો 5-7 વર્ષનો બાળક. કીધું કેમ દાંત કાઢે? કે બાપુ તમે અહંકારી ને અભિમાની છો ઈ તો મને ખબર હતી, પણ મૂર્ખ છો ઈ આજ ખબર પડી. કેમ? કે મારી જનેતાના ઉદરમાં ઊંધે માથે લટકતો તો 9 મહિના. તેથી ન્યા જો પોષણ કરી જાતો હોય મારો દ્વારકા વાળો તો અહીંયા કેમ ન કરે એટલી તો ખબર પડે કે નહીં. અને પછી કીધું કે બધે ભગવાન કે બધે આવે, જેલમાં હોય ને આમે હોય ને તેમે હોય ને બધે હોય. અને પછી સમજવામાં આવ્યો કે આમાં કે એમાંય હોય. અને એમાં બથ ભરી વૈશાખ શુક્લ સવ 10 વિશાલ રવિ હોત અસ્ત ગસ્તંતિકાલ પ્રહલાદ કૈન કરુણા પુકાર થરાજ થંબ તપ પરિદરાર થરહરત થંબ ડગમગિત ગ્રહ હાલ બાલિત ભૂમિ ડરિંગ સુર દેવ. રટી ગયો શ્રી રામ પ્રહલાદ લિપટ ગયો ત્યો ફડડ ફડાકા સાથ આજ લોહ થમ ફટી ગયો ધરા દસ ગઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો અને છૂટી ગયો પ્રતિકોલ પલ્લો રવિરથ હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલ પટી ગયો દટી ગયો દિગસ દલ અંબુથી ઉલટી ગયો શેષટ પટી ગયો કુરંબ કટ કટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લિપટ ગયો ત્યો ફડડ ફડાકા સાથ આજ લોહ થમ ફટી ગયો. અને ઈ તેદી નરસિંહ નીકળ્યો અને આમ કરીને લીધો ખોળામાં લઈ અને કીધું જોઈ લે નરે નથી અને જનાવરે નથી. જે કાંઈ વાત જાણીતી એટલે નથી કહેતો. અને તેદી એને ચીરી નાખ્યો હતો. પણ ઈ જયારે થંભ ફાટ્યો અને થંભમાંથી નીકળ્યો. મને ચારણી સાહિત્યનું એક રેણકી છંદ, જેમ સપાખરા છે, સપાખરું એક ગીતનો પ્રકાર છે, એમ રેણકી છંદ બહુ સરસ અમારા રવિરાજ ચીડાશે લખ્યો છે. આમ તો એક દરબાર ને ગઢવી આલ્યા જતા હતા. એમાં દુકાનમાં બેઠા બેઠા 2 વેપારી વાતો કરતા હતા. એ કે હરણાકશને ભગવાને ચીરી નાખ્યો તો છરડુક છરડુક લોહી નીકળતા હતા. ગઢવીનો મગજ ગયો. આ તો ખરો દરબારે કીધું કવિરાજ આમ હોય અને કયો આને સમજાવો કેમ લોહી નીકળતા હતા. કેમ નીકળતા હતા? તો વેપારી કે છરડુક છરડુક. પછી ગઢવી અમારા રવિરાજ સીધા છે કીધું સરડુક સરડુક ન હોય કે તો રેણકી છંદમાં લખે છે કેમ લોહી નીકળ્યા હરણાકશ ને ચીરો ભગવાને ત્યારે. તોય ધક ધક હાક ધધક ધધક ધક ધધક ધધક ધક
સુરિયા રૂપ નરસિંહ બને એનો કડાકો કેવો થયો રેણકી સંત નો ઠાઠ જોજો ચારણી સાહિત્ય નો असुरा तन कड़ड़ हाश कट हड़ड़ जने સાહિત્યની મજા છે અને ચારણી સાહિત્યના છંદો એ બધા અદ્ભુત છપૈયો પણ એવા છે ભગવતી ચામુંડા જગદંબાનું પણ વર્ણન કરતા અમારા મહાત્મા ઈશ્વરદાસજી કહે છે છપૈની બે લીટી કેવી હોય તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કદ્દો ડરો ચરંતો દેખ અસુર ભાગિયો અવધો આદિ શક્તિ આપણે રૂપ વાહીએ રમંતા ખાળ રગત ખળ હળે હળે ઢીગોળ ધરંતા जैत जैत जगमात जैत कारण सब करनी जैत भरण भंडार जैत तारण नर करनी जैत मूर्ति गुरुदेव दत्त वायक वरदाई जैत आदि गन्नाथ पीठ ब्रह्मांड विपाय खोटी से द्वारका वालों हाथों से पवन जमा वो पूरो गिरदार नहीं पूरो एक ही गोपाल परीख जहां हरदी की कायर कौन कसू पर के हर सुनी है मर्दी की दर्दी भी कहे कसुदानत है दर्दी दर्दी की महादेव बैठा है मारो लखेलो छंद से कड़ी